કેશોદમાં સ્મશાને મૃતાત્માઓના સ્વજનો દ્વારા અસ્થિ પૂજન કરી ગંગાજીમાં વિસર્જન માટે અંતિમ વિદાય આપવામાં આવી હતી। કેશોદ શહેર તાલુકામાં મૃતાત્માઓને મોક્ષ પ્રાપ્તિ થાય તે હેતુથી છેલ્લા 27 વર્ષથી માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં 2 વખત ચૈત્ર માસમાં અને ભાદરવા માસમાં હરિદ્વાર ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે પિંડદાન કરી અસ્થિ વિસર્જન કરવામાં આવે છે। કેશોદના હિન્દુ સ્મશાન ખાતે કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા મૃતાત્માઓની અંતિમ વિધિ બાદ અસ્થિ કવરમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે। 6 માસમાં એકઠા થયેલા અસ્થિઓનું અંતિમ દર્શન અંતિમ પૂજન કરવા માટે કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા હિન્દુ સ્મશાન ખાતે હોલમાં સાંજના 4 કલાકેથી 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે। કેશોદમાં માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 6 મહિનામાં અવસાન પામેલા દરેક મૃતાત્માઓના સ્વજનોને નગર શ્રેષ્ઠીઓએ પૂજન તથા અંતિમ દર્શનમાં ઉપસ્થિત રહ્યા હતા। સનાતન ધર્મમાં ગંગાજી ખાતે મૃતાત્માઓના અસ્થિ વિસર્જન કરવાનું ખૂબ જ દૃઢ સત્ય દર્શાવવામાં આવ્યું છે। ત્યારે કેશોદ પંથકમાં મૃતાત્માઓને મોક્ષ ગતિ મળે તેવા સરાહનીય હેતુથી સ્વખર્ચે હરિદ્વાર જવાનો અને શાસ્ત્રોક્ત વિધિ સાથે પિંડદાન કરી વિસર્જન કરવાની કામગીરી છેલ્લા 27 વર્ષથી માનવ સેવા સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શશીભાઈ તેમજ જયસુર વિપુલભાઈ ઠુંબર તેમજ માનવ સેવા સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટી શશીભાઈ જેસુ તેમજ વિપુલભાઈ તેમજ રાજુભાઈ બોદર કાંતિભાઈ ડાબી સહિતના ટ્રસ્ટીઓ દ્વારા અવિરતપણે કામગીરી કરવામાં આવી રહી છે। માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી કામગીરીથી પ્રેરણા મેળવી પોતાના વિસ્તારમાં પણ અસ્થિ વિસર્જન કરવાની સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે। જે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ। જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ। આજરોજ કેશોદ મુક્તિધામ પર કેશોદમાં છેલ્લા 27 વર્ષથી માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કેશોદ સ્મશાન પર રાખવામાં આવેલ મૃતાત્માના અસ્થિનું આજે પૂજન તથા અંતિમ દર્શન રાખેલ હતું, જેમાં બહોળી સંખ્યામાં મૃતાત્માના સ્વજનો પધારેલ અને બધાએ સાથે મળી પૂજન કરી અને રામધૂન ગાય અને સાથે બધાએ અંતિમ વિદાય આપેલ છે। જે આવતીકાલે અહીં ટ્રેન મારફતે ટ્રસ્ટના સભ્યો જશે, જે હરિદ્વાર મુકામે બ્રાહ્મણોની સાક્ષીએ પિંડદાન સાથે આ વખતે ટોટલ 282 જેવા અસ્થિનું ભેગા થયેલ છે, જેનું હિન્દુ રીતિ રિવાજ મુજબ વિસર્જન કરવામાં આવશે અને તો એ રિટર્ન પાછા આવશે ત્યારે ગંગાજીનો પ્રસાદ અને એવું કમલ ટેલર મહેન્દ્રી ચોક પરથી મેળવી લો। આભાર, જય શ્રી કૃષ્ણ।